માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? આપણે સ્ટાન્ડર્ડ 8 માં ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ, ફર્સ્ટ યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન અને સેકન્ડ યુનિટ લર્ન મોર બી બ્રાઇટર આપણે બંનેનો અભ્યાસ કરી ગયા છીએ આગળના વિડિયો લેક્ચર્સમાં. આ લેક્ચરમાં આપણે યુનિટ 3 છે આપણું વોટ વર યુ ડુઈંગ, બરાબર છે, એ આપણે જોવાના છીએ. હવે અહીંયા આપણે વોટ વડે જે પ્રશ્ન પૂછ્યો છે એની વાક્ય રચના જોઈ તો આ કયો કાળ છે? તો કે ચાલુ ભૂતકાળ છે. કેવો? આપણે એમિઝર પ્લસ આઈએનજી આગળના લેક્ચરમાં જોયું હતું, બરાબર છે. તો આ છે ઈ ચાલુ ભૂતકાળ છે, વોઝ વર પ્લસ આઈએનજી, બરાબર છે. અને એનો વોટ વડે પ્રશ્ન છે તમે શું કરી રહ્યા હતા, બરાબર છે. જો ચાલુ વર્તમાન કાળ હોય તો તમે શું કરી રહ્યા છો, ચાલુ ક્રિયા દર્શાવે છે, ચાલુ કાળ છે ઈ, બરાબર. અને આ ચાલુ ભૂતકાળ છે એટલે તમે શું કરી રહ્યા હતા, બરાબર છે. બંનેની જે વાક્યની પેટર્ન છે ઈ આપણે જોવાની છે. ઓકે, આપણે એની એક્ટિવિટી છે ઈ લેશું. એની પહેલા એક્ટિવિટી 2 છે એ આપણે જોઈએ. એક્ટિવિટી 2 એમાં આપણે જોઈ છે કે પિક્ચર આપેલા છે આપણને આપણી ટેક્સ્ટ બુકમાં ઓલરેડી છે જ. એક્ટિવિટી 2 પેજ નંબર 24 છે આપણી ટેક્સ્ટ બુકનું, બરાબર છે. અને સ્ટોરી છે, તમને નીચે પિક્ચર્સ આપેલા છે, એક નાનકડો એવો પેરેગ્રાફ છે. જે તમને પિક્ચર આપેલા છે એ ઉપરથી પિક્ચર જે છે એના પ્રમાણે વાક્ય લખવાનું છે. હું અહીંયા વાંચું છું, બધા એમાં ધ્યાન રાખશો. જોઈએ આપણે. વિનુ ક્લાઇમ્ડ અપ અ ટ્રી. વિનુ છે એ ઝાડ ઉપર ચડ્યો. કેવો કાળ છે? તો કે સાદો ભૂતકાળ છે. અહીંયા ક્લાઇમ્ડ છે એ કેવું છે? તો કે ભૂતકાળનું રૂપ છે, સાદો ભૂતકાળ છે. હી સેટ ઓન અ બ્રાન્ચ. અને તે ડાળી ઉપર બેઠો, બરાબર. સેટ સીટનું ભૂતકાળ છે. આ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે, બરાબર છે. ક્યાં ચડ્યો? તો કે ટ્રી ઉપર ચડ્યો. અહીંયા પણ વેર વડે પ્રશ્ન. ક્યાં બેઠો? તો કે બ્રાન્ચ ઉપર બેઠો, બરાબર. આપણે વેર વડે પ્રશ્ન કરવો હોય તો કેવી રીતે કરીએ? તો વેર ડીડ હી સિટ, બરાબર. સેટ નું સિટ થઈ જશે. હવે અહીંયા જોઈએ. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. અને તે સેમ બ્રાન્ચ એટલે કે જેના ઉપર બેઠો ઈ જ બ્રાન્ચ છે, ઈ જ ડાળી છે ઈ કાપી રહ્યો હતો, બરાબર. અહીંયા વોઝ કટિંગ કેવો કાળ છે? તો કે ચાલુ ભૂતકાળ છે, બરાબર. હવે આપણે કમ્પેર કરીએ સાદા ભૂતકાળને અને ચાલુ ભૂતકાળને. તો અહીંયા જો જે સાદો ભૂતકાળ છે એનું હકાર વાક્ય છે અને આ ચાલુ ભૂતકાળનું હકાર વાક્ય છે, બરાબર. તો સાદો ભૂતકાળ છે એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને જે ચાલુ ભૂતકાળ છે એમાં ક્રિયાપદ આઈએનજી વાળું આવે. વોઝ વર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ઈ ચાલુ ભૂતકાળ, બરાબર છે. એન ઓલ્ડ મેન સો ધ બોય. એક જે ઘરડો માણસ છે એને આ છોકરો છે વિનુ એને જોયો, બરાબર. સી નું ભૂતકાળ છે સો. હી સેડ તેણે કહ્યું, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. વિનુ એ ડાળી તું કાપીશ નહીં, બરાબર. ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, બરાબર. એટલે તે ડાળી તું કાપીશ નહીં. અહીંયા ડોન્ટ કટ એટલે કે કેવો કાળ છે? તો કે સાદો વર્તમાન કાળ છે, એનું નકાર ડોન્ટ કટ એટલે, બરાબર. યુ વિલ ફોલ. તું પડી જઈશ એમ કે છે. ઘરડો માણસ છે ઈ વિનુને જોવે છે અને એમ કે છે તું પડી જઈશ એટલે તે ડાળી તું કાપમાં. હવે અહીંયા પાછો જોવો કેવો કાળ આવ્યો? તો કે સાદો. જો આ બધા વાક્યો છે એ કાળના છે એટલે જુદા જુદા કાળના છે એટલે એને કમ્પેર કરજો. યુ વિલ ફોલ તું પડી જઈશ, બરાબર છે. વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. સાદો ભવિષ્યકાળ છે. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન. વિનુ છે બોય છે એ પેલા ઘરડા માણસ તરફ હસ્યો. લાફ્ડ એટ એટલે ની તરફ હસ્યો. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. તેણે એની એડવાઇસ એટલે કે સલાહ છે ઈ ફોલો કરી નહીં, માની નહીં. એને જે કીધું એ અનુસર્યો નહીં એના પ્રમાણે, બરાબર. અહીંયા આપણે જોશું સાદો ભૂતકાળ છે એનું નેગેટિવ સેન્ટેન્સ છે ડીડ નોટ ફોલો, બરાબર છે. શું? ડીડ નોટ ફોલો સાદો ભૂતકાળ, એનું નકાર વાક્ય છે. ડીડની સાથે ક્રિયાપદ મૂળરૂપ છે, બરાબર છે. અહીંયા એડવાઇસ
બરાબર. એડવાઇસ છે એ નાઉન છે, અહીંયા વર્બ નથી. ADVISE એડવાઇસ હોય તો એ વર્બ હોય. અહીંયા તેની સલાહ આપવી એટલે ADVISE. અહીંયા ખાલી એડવાઇસ એટલે એ સલાહ. બરાબર, નાઉન છે. He continued to cut the branch. અને તેણે જે ડાળી છે એ કાપવાનું ચાલુ જ રાખ્યું. બરાબર. અહીંયા continued ભૂતકાળનું રૂપ છે. પછી તરત જ પાછું જે ક્રિયાપદ આવ્યું છે એ ટુ વાળું મૂળ રૂપ છે. બરાબર, બે ક્રિયાપદ છે. તો તેણે તે ડાળી કાપવાનું ચાલુ રાખ્યું. He fell down and broke his leg. પછી શું થયું? તો કે એ પડી ગયો અને એનો પગ ભાંગી ગયો. બરાબર, અહીંયા fell down and broke. હવે અહીંયા and વડે છે, બે ક્રિયાઓ છે અને જોડેલી છે and વડે. બરાબર, fell down and broke his leg. બરાબર, એટલે બંને જે ક્રિયાપદો છે એ ભૂતકાળના છે. બરાબર, fell અને broke બંને ક્રિયાપદો કેવા છે? તો કે ભૂતકાળના છે. હવે અહીંયા આપણને જે પિક્ચર્સ આપેલા છે, look at the following pictures and write appropriate sentences below each picture. ઉપરથી તમારે આ જે બધા ચિત્રો છે અહીંયા છે તો a boy sat on the branch and cut the same branch. એવી રીતે આપણે જાતે આ જે 6 પિક્ચર છે એમાં ઉપરથી આપણે વાક્ય લખવાના છે, જે જાતે તમારે ટેક્સ્ટબુકમાં લખવાના છે. ઓકે, આપણે મેઇન આપણો હેતુ છે એ આ શું છે? તો કે જુદા જુદા કાર્ડ છે એની રચના આપણે જોવાની છે, સ્ટ્રક્ચર આપણે જોવાનું છે. ત્યાર પછી હવે આપણે આપણી એક્ટિવિટી 3 છે એ જોશું, જે આપણું મેઇન યુનિટ છે. બરાબર, એમાં લેટર છે. આપણી ટેક્સ્ટબુક નું પેજ નંબર 25 બધા આપણે જોશું સાથે. એક્ટિવિટીની શરૂઆત કરતા પહેલા આપણે એના સ્પેલિંગ જોઈ લેશું. પેજ નંબર 25 લેટર આપેલું છે. ચલો આપણે જોઈએ. સરાઉન્ડેડ બાય એટલે થી ઘેરાયેલું. બરાબર, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી. ફેર એટલે મેળો. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. બરાબર, જોતા જજો. સ્વીટ એટલે મીઠાઈ. કલરફુલ એટલે રંગીન. હાઉસહોલ્ડ એટલે ઘર ઉપયોગી. બરાબર, આઇટમ એટલે વસ્તુ અથવા ચીજ. ટુ ક્લેપ એટલે તાળીઓ પાડવી. લાઉડલી એટલે મોટેથી અથવા મોટા અવાજે. રિયલી એટલે ખરેખર. આ આપણા સ્પેલિંગ છે. બરાબર છે, જે આપણે લખી અને પાકા કરવાના છે. સ્ક્રીન ઉપર આપણને વ્યવસ્થિત રીતે દેખાય છે. લખી અને પાકા કરશું. હવે આપણે આપણી એક્ટિવિટીની શરૂઆત કરીએ. જેમાં શું આવે છે એ પહેલા હું તમને કહીશ. ટીના છે એ મીનાને લેટર લખે છે. બરાબર છે, એની ફ્રેન્ડ મીનાને લેટર લખે છે. લેટર લખવો હોય આપણે ગમે ત્યારે, તો આપણે કોઈ વર્ણન કરવું હોય લેટરમાં, તો એ બધું છે એ ભૂતકાળમાં આવે. બરાબર છે, આપણે આપણો લેટર આપણે જોશું ત્યારે એમાં વાક્ય રચનાઓ જોજો. તો મોટા ભાગે બધી વાક્ય રચનાઓ છે એ શેમાં આવે છે? ભૂતકાળમાં. કોઈ પણ વર્ણન છે. એવી જ રીતે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન કરતા હોઈએ. બરાબર છે, ત્યારે કઈ રીતે હોય? તો there is, there are વડે વાક્ય આવે. તો અહીંયા ટીના છે એ મીનાને લેટર લખી રહી છે. આપણે જોઈએ એને એની ફ્રેન્ડને શેના વિશે લેટર લખ્યો છે. તો એને લાસ્ટ મંથ એને 2 મેળાઓની મુલાકાત લીધી હતી. એના વિશે એની ફ્રેન્ડને લેટર લખ્યો છે. ટ્રેડ ફેર અને વિલેજ ફેર બંને ફેરને ઈ કમ્પેર કરે છે. ટ્રેડ ફેર એટલે શું? તો કે ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. બરાબર છે, આપણે ઘણા બધા મેળામાં જતા જ હોઈએ છીએ. અત્યારે આપણે સાતમ જન્માષ્ટમીની જે સીઝન આવે ત્યારે આપણે જે મેળાઓ થાય છે, લોક મેળાઓ. બરાબર, એમાં આપણે જતા જોઈએ છીએ. તો અહીંયા ટીના છે એને પણ 2 મેળાની મુલાકાત લીધી હતી, વિલેજ ફેર અને ટ્રેડ ફેર. બરાબર છે, તો ટીનાએ હાલોલ ગામ છે એની નજીક વિલેજ ફેરની મુલાકાત લીધી હતી. આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ સરસ મજાનો ફેર. અને બીજો એવો ટ્રેડ ફેર એની મુલાકાત લીધી હતી. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. તો એને વિલેજ ફેરમાં શું જોયું અને ટ્રેડ ફેરમાં શું જોયું ઈ એની ફ્રેન્ડને કહે છે. તો આ વિડિયો લેક્ચરમાં આપણે વિલેજ ફેર જોશું. બરાબર, પછીના વિડિયો લેક્ચરમાં ટ્રેડ ફેર વિશે. તો ઈ વિલેજ ફેરમાં એના પેરેન્ટ્સની સાથે ઓટો રિક્ષામાં ગઈ હતી, જેનું પિક્ચર છે.
પછી એને ત્યાં શું જોયું તું તો કે આપણે અહીંયા જોઈ છીએ કે ઘણા બધા સ્ટોલ દેખાય છે બરાબર બે બે આમાં ટેમ્પલ દેખાય છે આપણે બરાબર તો એને જે વિલેજ ફેરની મુલાકાત લીધી છે એના વિશે એની ફ્રેન્ડને કહે છે હવે આપણે કોઈ પિક્ચર ડિસ્ક્રિપ્શન કરવું છે અહીંયા મેં તમને પિક્ચર આપ્યું છે તો હંમેશા પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં શું કરવાનું તો ફર્સ્ટ જે સેન્ટેન્સ છે ઈ જેનું પિક્ચર છે ઈ લખવાનું બરાબર તો આ શેનું પિક્ચર છે તો વિલેજ ફેરનું તો પહેલું વાક્ય આપણે ગમે તે પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા હોય તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેર બરાબર ફેર આ એક ફેરનું ચિત્ર છે તમે જેનું પિક્ચર ડિસ્ક્રાઇબ કરતા હોય ફર્સ્ટ સેન્ટેન્સ એનું લખવાનું પછી આપણું જે પિક્ચર છે એમાં અમુક ગતિ કરતી વસ્તુઓ છે અને અમુક જે સ્થાયી વસ્તુઓ છે તો સ્થાયી હોય એને ધેર ઇઝ ધેર આર વડે લખવાનું અને ગતિ કરતી જે વસ્તુ અહીંયા એમ મારે કેવું છે કે બાળકો છે ઈ આમાં બેઠા છે મેરી ગો રાઉન્ડમાં બરાબર આપણે એમ કેવું હોય તો એનો આનંદ લઈ રહ્યા છે ક્લેપિંગ કરી રહ્યા છે તો જ્યારે ગતિ કરતી વસ્તુઓ હોય કે ક્રિયાઓ કંઈ કરતા હોય કે બાળકો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે બરાબર તો ઈ આપણે ચાલુ વર્તમાન કાળમાં આપણે લખવાનું પિક્ચર ડિસ્ક્રાઇબ કરતી વખતે બરાબર અને જે સ્થાયી વસ્તુઓ છે તો અહીંયા એક ટ્રેન દેખાય છે સાઈડમાં તો આપણે એમ લખી શકાય બરાબર કે ધીસ ઇઝ અ વેરી હ્યુજ ટ્રેન બરાબર અથવા તો ધેર ઇઝ અ વેરી હ્યુજ ટ્રેન ઇન ધ ફેર બરાબર એવી રીતે આપણે બરાબર યાદ રાખજો જે સ્થાયી વસ્તુઓ છે એને ધેર ઇઝ ધેર આર વડે લખવાની અને જે ગતિ કરતી વસ્તુઓ છે અથવા તો જે ક્રિયાઓ થાય છે પિક્ચરમાં બરાબર છે એને આપણે ચાલુ વર્તમાન કાળમાં લેવાની બરાબર છે અહીંયા ટીનાએ જે ફેરની મુલાકાત લીધી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે હાઉસ હોલ્ડ આઇટમ એનો સ્ટોલ છે સ્વીટ શોપ્સ છે ટોય શોપ્સ છે જો અહીંયા ધેર વેર વડે વાક્ય છે there were many shops toy shops sweet shops and colorful bazaar of household items બરાબર તો અહીંયા આપણે સરસ પિક્ચર જોઈ શકીએ છીએ પછી અહીંયા કેટલાક બાળકો છે ઈ ટોય શોપની સામે ઊભા છે અને ઈ શું કરે છે તો કે પ્લેન ને જોઈ રહ્યા છે બરાબર તો બાળકો છે ઈ ઊભા છે અને પ્લેન ને જોઈ રહ્યા છે પછી અહીંયા આપણે જોયું કે મેરી ગો રાઉન્ડ છે અને શું છે તો કે જાયન્ટ વ્હીલ છે જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ અને મેરી ગો રાઉન્ડ એટલે નાનું ચકડોળ બરાબર અને તે લોકોએ જગલર એટલે કે જાદુગર પણ જોયું બરાબર આપણો મેળો છે એ જાદુગર વગર અધૂરો છે આપણે જાય એટલે જાદુગર તો જોઈએ જ તો અહીંયા પણ ટીના છે એના પેરેન્ટ્સ સાથે વિલેજ ફેરમાં ગઈ હતી અને એને મેળાની મુલાકાત લાસ્ટ મંથના લીધી અને ત્યાં એને જુદી જુદી વસ્તુઓ જોઈ બરાબર છે જેને હવે આપણે લાઈન ટુ લાઈન જોશું આપણું પેજ નંબર 25 બધા જોતા જજો ટીના lives in a town called હાલોલ બરાબર ટીના હાલોલ નામના ગામમાં રહેતી હતી પહેલા એનું રહે છે lives એટલે રહે છે it is surrounded by small village and it is not far from વડોદરા તે સરાઉન્ડેડ એટલે થી ઘેરાયેલું બરાબર તો નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે અને વડોદરાથી નોટ ફાર એટલે દૂર નથી ઇટ મીન્સ કે વડોદરાથી કેવું છે નજીક છે બરાબર તો કયા ગામમાં રહે છે તો વેર ડઝ ટીના લીવ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ બરાબર એનો જવાબ હાલોલમાં રહે છે ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ બરાબર ટીનાએ લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ ગયા મહિને ટીનાએ હાલોલ નજીક એક વિલેજ ફેર એટલે કે ગામ મેળાની મુલાકાત લીધી બરાબર આપણે જે મેળાઓ આપણી આજુબાજુમાં થાય છે એ બધા વિલેજ ફેર કહેવાય બરાબર છે તો ટીનાએ લાસ્ટ મંથ એને વિલેજ ફેર કે જે હાલોલ નજીક ના ગામમાં હતો ત્યાંની એને મુલાકાત લીધી લાસ્ટ મંથ વડે વાક્ય છે સાદા ભૂતકાળનું છે વિઝિટેડ એટલે બરાબર
વિલેજ ફેરની મુલાકાત લીધી તો which fair એમ લખવું હોય તો which fair did Tina visit last month. તો Tina visited a village fair last month. After a few days, થોડા દિવસ પછી, few days એટલે થોડા દિવસ, after એટલે પછી. She visited a trade fair in વડોદરા. તેણીએ વડોદરામાં ટ્રેડ ફેરની મુલાકાત લીધી. બરાબર? વડોદરામાં તેણીએ ટ્રેડ ફેરની મુલાકાત લીધી. બરાબર? ઇટ મીન્સ કે વિલેજ ફેર છે ઈ હાલોલ નજીક અને ટ્રેડ ફેર છે ઈ વડોદરા નજીક. બંને જે ફેર છે એની આપણે કમ્પેર કરતું જવાનું છે. She wrote a letter to her friend Meena who lives in Bhuj. She wrote એટલે લખ્યો, a letter એટલે પત્ર. કોને? તો કે to her friend Meena. તેની મિત્ર મીના છે એને પત્ર લખ્યો who lives in Bhuj કે જે ભુજમાં રહે છે. ઇટ મીન્સ કે ટીના છે એ ક્યાં રહે છે? તો કે હાલોલ. અને મીના છે એ ક્યાં રહે છે? તો ભુજ. બંનેના ગામ છે એ આપણે યાદ રાખવાના છે. બંને ક્યાં રહે છે એ યાદ રાખવા. હવે અહીંયા આપણે WH ક્વેશ્ચન કરવા હોય તો કેવી રીતે કરશું? તો she wrote a letter. she એટલે કોણ? તો કે મીના. તો who wrote a letter to her friend ટીના. બરાબર? તો ટીના એનો જવાબ છે. એવી રીતે શું લખ્યું? તો a letter. બરાબર? તો શેના વડે? what વડે પ્રશ્ન. બરાબર? તો what did Tina write to her friend Meena? ક્લિયર? તો એનો જવાબ શું આવશે? લેટર. બરાબર? what વડે પ્રશ્ન છે એટલે શુંનો જવાબ છે ઈ શબ્દ નીકળી જાય. કોને લખ્યો? તો કે her friend. બરાબર? to whom. બરાબર? to whom વડે પ્રશ્ન. to whom did she write a letter? બરાબર? તો એનો જવાબ છે to her friend Meena કે જે ભુજમાં રહે છે. હવે આપણે આપણા જે લેટરની શરૂઆત છે એ જોઈએ. હાલોલ 25th July 2014 ડિયર મીના એવી રીતે ઈ શરૂઆત કરે છે. કોઈ પણ લેટરની શરૂઆત કરતા પહેલા આપણે રિસ્પેક્ટેડ, ડિયર, બરાબર છે, સંબોધન આપણે લખીએ. બરાબર? તો અહીંયા એની ફ્રેન્ડ છે એટલે એને શું લખ્યું છે? ડિયર મીના લખ્યું છે. બરાબર? અથવા તો માય ડિયર ફ્રેન્ડ એવી રીતે લખાય. બરાબર? કોઈ આપણે ટીચરને કે કોઈને આપણે લેટર લખતા હોય કે આપણાથી મોટા હોય તો આપણે એને રિસ્પેક્ટેડ એવી રીતે લખાય. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th July. 15 જુલાઈના તારા લેટર બદલ આભાર. થેન્ક યુ. બરાબર? થેન્ક યુ કહે છે એને. I was happy to read about your visit to ધોળાવીરા. હેપી એટલે ખુશ છું. was happy to read વાંચીને. બરાબર? ધોળાવીરાની તારી મુલાકાત વિશે વાંચીને હું ખૂબ ખુશ થઈ. ઇટ મીન્સ કે જે મીના છે એની ફ્રેન્ડ એને ક્યાંની મુલાકાત લીધી હતી? તો કે ધોળાવીરાની મુલાકાત લીધી હતી અને એને પણ ટીનાને લેટર લખીને જણાવ્યું હશે. એટલે અહીંયા ટીના છે ઈ એમ કહે છે કે તારી મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો, હું ખુશ થઈ. આગળ આપણે જોશું શું કહે છે. તો કે હવે એને જે મુલાકાત લીધી છે એનું વર્ણન કરે છે. I visited 2 different fairs last month. Last month એટલે ગયા મહિને મેં જુદા જુદા 2 મેળાઓની મુલાકાત લીધી. બરાબર? સાદા વર્તમાનકાળનું સાદા ભૂતકાળનું કેવું વાક્ય છે? હકાર વાક્ય છે. And I want to tell you about them. અને હું તને તેના વિશે, about એટલે ના વિશે. બરાબર? want એટલે ઈચ્છું છું, to tell એટલે કહેવા માટે. અને હું એના વિશે તને કહેવા માટે ઈચ્છું છું. બરાબર? એટલે કે 2 ફેર વિશે એને જણાવશે. First I visited a village fair between Halol and Pavagadh. બરાબર? તો કે સૌથી પહેલા મેં વિલેજ ફેરની મુલાકાત લીધી કે જે હાલોલ અને પાવાગઢની વચ્ચે યોજાણો હતો. બરાબર? એમ કે છે. તો વિલેજ ફેર છે એ ક્યાં થયો હતો? તો કે હાલોલ એન્ડ પાવાગઢની વચ્ચે. બરાબર? between એટલે ની વચ્ચે. We went there in an auto rickshaw. બરાબર? શેના દ્વારા ઈ ગયા હતા? તો કે
ઓટો રિક્ષા દ્વારા તે લોકો ત્યાં ગયા હતા. જોજો આગળ ટ્રેડ ફેર આવશે ને તો એમાં ઈ સેના દ્વારા ગયા હતા ઈ પણ આવશે, એટલે બંનેનું યાદ રાખવાનું. બરાબર. There were two small temples outside a small village. બરાબર. There were વડે વાક્ય છે. There is, there are, there was, there were. બરાબર. તો શું હતા? તો કે જે સ્મોલ વિલેજ એટલે કે નાનું ગામ છે એની આઉટસાઇડ એટલે બહારની બાજુ બે નાના મંદિર હતા. બરાબર. I went there with my parents. કોની સાથે ગઈ? With whom. યાદ રાખવાનું છે. With whom? તો કે I went there with my parents. હું ત્યાં મારા પેરેન્ટ્સ ની સાથે ગઈ હતી. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. બરાબર. ક્યારે પહોંચ્યા? વેન વડે પ્રશ્ન. તો in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. The open ground between the two temples was full of people. બરાબર. તો કે બે જે ટેમ્પલ હતા, મંદિરો હતા, એની વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. બંને જે ટેમ્પલ્સ છે એની વચ્ચેનું ખુલ્લું મેદાન છે, ત્યાં વિલેજ ફેર થયો છે અને આખું મેદાન છે એ લોકોથી ભરેલું હતું. ઓપન ગ્રાઉન્ડ એટલે ખુલ્લું મેદાન અને ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી ભરેલું હતું. There were many shops, toy shops, sweet shops and colorful bazaar of household items. તો ન્યાય શું જોવે છે એમ પૂછવામાં આવે કે ત્યાં what did Tina see in the village fair? તો એનો આ આન્સર છે. શું જોયું તેને? તો કે toy shops, sweet shops and colorful bazaar of household item. household item એટલે ઘર ઉપયોગી જે વસ્તુઓ છે એનો પણ સ્ટોલ હતો. આપણે મેળામાં જઈ છીએ ત્યારે જોઈ છીએ ને ઘણા બધા સ્ટોલ હોય છે. બરાબર. તો અહીંયા પણ રમકડાની દુકાનો છે, સ્વીટની દુકાનો છે. બરાબર. અને હાઉસહોલ્ડ આઇટમ્સ છે એની દુકાનો છે. મેની શોપ્સ, ઘણી બધી દુકાનો. Some children were standing in front of a toy shop. અને ઘણા બધા બાળકો છે ઈ અહીંયા જો કયો કાર્ડ છે? were standing એટલે કયો કાર્ડ છે? તો કે ચાલુ ભૂતકાળ છે. બરાબર. તો ઘણા બધા બાળકો ટોય શોપ ની આગળ in front of એટલે ની આગળ ઊભા હતા. બરાબર. અને શું ઈ કરતા હતા? તો કે they were looking at a small plane. એ લોકો સ્મોલ પ્લેન એટલે કે જે નાનકડું પ્લેન છે એના તરફ તે લોકો જોઈ રહ્યા હતા. શું જોઈ રહ્યા હતા એવો પ્રશ્ન. બરાબર. અત્યાર સુધી આપણે WH ક્વેશ્ચન છે એ સાદા ભૂતકાળના, સાદા વર્તમાન કાળના આપણે કર્યા. અહીંયા આપણે ચાલુ વર્તમાન ને ચાલુ ભૂતકાળનો આપણે WH કોઈ પણ ક્વેશ્ચન કરવો હોય તો એ તો સાવ સિમ્પલ છે. કેવી રીતે? તો કે જે આપણે WH કરવું છે એ શબ્દ WH નો આગળ મૂકી દો અને સાદું પ્રશ્નાર્થ બનાવીને જવાબનો શબ્દ કાઢી નાખો. અહીંયા શું જોઈ રહ્યા હતા એમ આપણે પ્રશ્ન કરવો છે. તો કેવી રીતે આવશે? પહેલા સાદું પ્રશ્નાર્થ બનાવવો જોઈએ. તો કે અહીંયા શું આવશે? where છે એ આગળ આવી જશે, they પાછળ આવી જશે અને what આગળ લગાવી દેવાનું. બરાબર. what were they looking? question mark. તો they were looking at a small plane. ઈ એનો જવાબ. બરાબર. The shopkeeper was showing them the plane. તે લોકો પ્લેન જોઈ રહ્યા હતા. તો પ્લેન કોણ બતાવી રહ્યું હતું? તો કે શોપકીપર. શોપકીપર તેને પ્લેન બતાવી રહ્યો હતો. બરાબર. પાછો કેવો કાળ આવ્યો છે? ચાલુ ભૂતકાળ આવ્યો છે. જોજો બધી ક્રિયાઓ છે એ અહીંયા ચાલુ ભૂતકાળમાં આપણને કહેવામાં આવી છે. તો who was showing them the plane? કોણ બતાવી રહ્યું હતું? The shopkeeper was showing them the plane. શું બતાવી રહ્યું હતું? તો the plane. કોને બતાવી રહ્યું હતું? તો them, તેઓને. બરાબર. બધા ક્વેશ્ચન છે એ આપણે ખાસ જોવાના છે. The children laughed with joy and clapped loudly. બાળકો શું કરી રહ્યા હતા? તો કે બાળકો છે એ clapped loudly એટલે મોટેથી તાળીઓ પાડતા હતા અને joy એટલે કે આનંદથી તે લોકો શું કરતા હતા? હસતા હતા. We also saw a merry-go-round and a giant wheel.
શું જોયું તો કે મેરી ગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ જોયું. બરાબર. એ ફેરની જે એને વર્ણન કરે છે. તો કોઈ પણ આપણે વર્ણન કરતા હોય તો એ ભૂતકાળમાં આવે, યાદ રાખવાનું. તો અમે ત્યાં મેરી ગો રાઉન્ડ એટલે કે નાનું ચકડોળ અને જાયન્ટ વ્હીલ એટલે મોટું ચકડોળ પણ જોયા. બરાબર. The merry-go-round was quite small. merry-go-round છે એ થોડું નાનું હતું, તદ્દન નાનું હતું. But the giant wheel was really huge. Huge એટલે ખૂબ મોટું, very big. બરાબર. Huge means very big. તો giant wheel છે એટલે કે મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું. But એટલે પણ. The place was full of noise. અને જે સ્થળ છે, મેળાનું સ્થળ છે, ત્યાં ખૂબ જ અવાજ હતો. અહીંયા અવાજથી ભરેલું નહોતું, ત્યાં ખૂબ ઘોંઘાટ હતો એમ કહેવાય. બરાબર. There were many loudspeakers playing film songs. બરાબર. ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર્સ હતા જેમાં ફિલ્મ સોંગ્સ વાગી રહ્યા હતા. બરાબર. અહીંયા જોઈએ આપણે કેવો કાળ છે તો કે ચાલુ ભૂતકાળ છે. were playing એટલે કે અહીંયા ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. લાઉડ સ્પીકર્સમાં ફિલ્મી ગીતો શું વાગી રહ્યું હતું તો કે ફિલ્મી સોંગ્સ. There were અહીંયા there were અને there was વડે આપણને વાક્ય અહીંયા જોઈએ છીએ આપણે. તો કોઈ પણ અસ્તિત્વને લગતી વાત હોય, બરાબર, તો એના માટે સ્થાયી અને ગતિ કરતા ગમે તે આપણે જોવાના હોય. તો કોઈ પણ પ્લેસનું વર્ણન કરવા માટે કોઈ પણ, હવે આપણે માય ક્લાસરૂમ વિશે કેવું હોય તો there are 20 benches in my classroom. બરાબર. તો there was, there were, there are અને there is વડે આપણે કોઈ પણ સ્થાયી વસ્તુઓનું વર્ણન કરી શકીએ છીએ, અસ્તિત્વની વાતો કરી શકીએ છીએ. તો there were many children in the giant wheel. ઘણા બધા બાળકો છે એ જાયન્ટ વ્હીલ પર હતા, ત્યાં બેઠા હતા મોટા ચકડોળમાં. શું કરી રહ્યા હતા તો they were shouting in excitement. એક્સાઇટમેન્ટ થી એ લોકો શાઉટિંગ એટલે કે બૂમો પાડી રહ્યા હતા. એકદમ એ લોકો ખુશ હતા. ઇટ મીન્સ કે ઉત્તેજનાથી તે લોકો બૂમો પાડી રહ્યા હતા. હજી એને શું જોયું તો કે we saw a juggler too. તેણે જગલર એટલે કે જાદુગર પણ જોયું. બરાબર. આપણને ખબર જ છે કે કોઈ પણ ફેર હોય એ જાદુગર વગર અધૂરો છે. તો અહીંયા પણ એને જગલર જોયું એટલે કે જાદુગર જોયું. He was playing with 5 balls and was keeping all them into the air. તો જગલર શું કરી રહ્યો હતો તો કે 5 દડાઓ વડે એનો શો બતાવી રહ્યો હતો અને 5 દડાઓને હવામાં તે રાખી રહ્યો હતો, ઉછાળી રહ્યો હતો. બરાબર. તો what was juggler doing? બરાબર. તો juggler was playing with 5 balls and was keeping all them in the air. It was wonderful. ખરેખર તે અદ્ભુત હતું. જે ટ્રિક્સ બતાવતો હતો એ ખરેખર અદ્ભુત હતી. તો આ જે વિલેજ ફેર છે એની મુલાકાત ટીનાએ લીધી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રેડ ફેરની મુલાકાત જોશું. વિલેજ ફેરની મુલાકાતના આપણે જે વર્બ છે એ જોઈ લેશું. V1, V2 અને V3. બરાબર. મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંત. ફર્સ્ટ જોઈએ લીવ, લીવ્ડ અને લીવ્ડ. વિઝિટ, વિઝિટેડ, વિઝિટેડ બંનેમાં ઈડી લાગેલું છે. રાઇટ, રોટ અને રિટર્ન. સ્પેલિંગ જોતા જજો. રીડ, રેડ અને રેડ. વોન્ટ, વોન્ટેડ, વોન્ટેડ ઈડી લાગ્યું છે. ગો, વેન્ટ અને ગોન. રીચ, રીચડ અને રીચડ. સ્ટેન્ડ, સ્ટૂડ અને સ્ટૂડ. બરાબર છે. લુક, લુક્ડ અને લુક્ડ. લાફ, લાફ્ડ, લાફ્ડ ઈડી લાગ્યું છે. ક્લેપ, ક્લેપ્ડ અને ક્લેપ્ડ. પી છે એ બેવડાણો છે અને પછી ઈડી લાગ્યું છે. બરાબર છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય ત્યારે એની આગળ સ્વર હોય એક ત્યારે પી છે એ અહીંયા બેવડાવ્યો છે. સી, સો અને સીન.
સાઉટ, સાઉટેડ અને સાઉટેડ. અહીંયા કીપ છે એ દેખાતું નથી, હું બોલું છું KEEP, કીપ, કેપ્ટ KEPT અને એનું ત્રીજું છે એ પણ KEPT. બરાબર. આ આપણા જે વર્બ છે એ આપણે યુનિટ વાઇઝ આપણે લિસ્ટ આઉટ કરશું અને આપણી બુકમાં લખીને પાકા કરશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ટ્રેડ ફેર વિશે જોશું. ત્યાં તેણે શું જોયું એની માહિતી લેશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.